બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે જે દાંતાનું પાંડલિયા ગામ છે, આ પાંડલિયા ગામમાં જે ઘટના બની છે, આ ઘટનાને લઈને કહ્યું કે પાંડલિયા ગામના જે લોકો છે, આ લોકોએ પ્રાણઘાતક હથિયારો વડે પોલીસ અને વન વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો અને આ હુમલામાં 47 જેટલા જે અધિકારીઓ હતા, અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। જો કે આ તમામ બાબતને લઈને કેવી કાર્યવાહી કરવામાં આવી છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત જગ વિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરની છે। અંબાજી મંદિર નજીક જે પાંડલિયા ગામ છે, આ પાંડલિયા ગામમાં જે સરકારી જમીન છે, આ સરકારી જમીનમાં જે સ્થાનિક લોકો જે કબજો કર્યો હતો, આ કબજાને લઈને વન વિભાગ અને પોલીસ વિભાગ સ્થળ ઉપર પહોંચ્યું હતું અને મામલો હિબક્યો હતો। કારણ કે જે સ્થાનિક લોકો છે, આ સ્થાનિક લોકોનું જે 500નું ટોળું હતું, આ ટોળુએ આગોતરું આયોજન કર્યું હતું અને આગોતરા આયોજનમાં હુમલાનું એક કાવતરું કરવામાં આવ્યું હતું। જ્યારે સ્થળ ઉપર વન વિભાગ અને પોલીસ પહોંચતા આ ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં 47 જેટલા પોલીસ અને વન વિભાગના અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા। જો કે ગંભીર રીતે ઘાયલ થયેલા જે અધિકારીઓ છે, અધિકારીઓને અંબાજી અને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલ્યા। જો કે તમામ બાબતને લઈને 24 કલાકના સમય બાદ જે પોલીસ છે, આ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 27 જેટલા નામજોગ અને 500થી વધુ આ ટોળા ઉપર રાયોટીનો ગુનો દાખલ કર્યો અને તમામ બાબતને લઈને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ પીસી કરી અને આ પીસીમાં શું કહી રહ્યા છે જિલ્લા પોલીસ વડા તે પણ તમે સાંભળો। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના પાડલિયા ગામ વિસ્તારમાં વન વિભાગ તરફથી રોપાના વાવેતરની કામગીરી કરવામાં આવતી હતી। તે સમયે 13/12/2025ના રોજ જે વન વિભાગના કર્મચારી અધિકારી હતા તેના સાથે પોલીસ વિભાગના અધિકારી કર્મચારી અને રેવન્યુ વિભાગના અધિકારી કર્મચારી પણ હતા। તે સમયે જે એસી ભારત સંગઠનના લોકો છે કે જે સંવિધાન સરકારમાં માનતા નથી, તે લોકો દ્વારા અવરોધ ઉપસ્થિત કરવામાં આવે। આ અવરોધ થયા પછી જે 500 લોકોનું ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવેલ, તેઓ દ્વારા પથ્થરમારો, કુલ્હાડી, ધારિયા, તીરકામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેણ હુમલો કરવામાં આવે। આમાં તમામ વિભાગના કુલ 47 જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેણ ઈજા પહોંચાડેલ છે। તેની સારવાર કાલથી શરૂ હતી। અત્યારે જેની ક્રિટિકલ પરિસ્થિતિ હતી તે આઉટ ઓફ ડેન્જર થયેલ છે, પરંતુ 8 થી 9 અમારા અધિકારી કર્મચારી તમામ વિભાગના સારવાર હેઠળ છે। તેમાંથી કોઈ આઈસીયુમાં પણ છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે। સ્થળની જગ્યા ઉપરની પણ પરિસ્થિતિ સામાન્ય છે। આ જે બનાવ બનેલ હતો, આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે। આ ગુનો ખૂનની કોશિશ, ધાડ અને રાઇટિંગના કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે। ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને 500ના જે ટોલા હતા તે ટોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે। આજના દિવસે જે લગતના ગામના જે આગેવાનો હતા, જે નિર્દોષ લોકો હતા, તેના સાથે વાતચીત કરીને તેઓ સાથે તેઓને આશ્વાસન આપીને કે ભાઈ નિર્દોષ વ્યક્તિને કોઈને પણ પ્રશાસન દ્વારા, પોલીસ દ્વારા તકલીફ થશે નહીં, જે દોષી વ્યક્તિ છે તેઓને છોડવામાં આવશે નહીં, તે મુજબની મીટિંગ પણ થયેલ છે। સ્થળનો પંચનામો પણ પૂરું કરવામાં આવેલ છે। આમાં પોલીસની 2 ગાડી, વન વિભાગની 2 ગાડીને નુકસાન થયેલ છે, તેનો પણ પંચનામો કરવામાં આવેલ છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવેલ છે। આવનાર સમયમાં જે પણ દોષી વ્યક્તિ હશે તેઓની ધરપકડ કરીને જે પણ કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવશે। અત્યારે પરિસ્થિતિ લો એન્ડ ઓર્ડરની અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય છે। સર, ત્યાં સ્થાનિક જે મહિલા છે તેનો એવો આક્ષેપ છે કે એનું મકાન ત્યાં હતું, એનું ખેતર હતું, તે ખાડા કરીને બગાડવામાં આવ્યું છે, એનું મકાન તોડવામાં આવ્યું અને કૂવો હતો એ પણ તોડી પાડવામાં આવ્યો છે અને કે કોઈ નોટિસ વગર આ વસ્તુ કરવામાં આવી। અમારા પાસે જે અત્યારે ઇન્ફોર્મેશન છે તો વન વિભાગની રોપાની વાવેતરની કામગીરી હતી અને અમે પોલીસ વિભાગ તરફથી પણ જે બંદોબસ્ત ફાળવવામાં આવેલો હતો તે રોપાની વાવેતરની કામગીરી માટે જ ફાળવવામાં આવેલો હતો। જે સ્થાનિક કક્ષાએથી આક્ષેપ થયેલ છે તો તે બાબતે પણ તપાસ દરમિયાન કોઈ વિગત આવશે તો તે મુજબની તપાસ આવનાર સમયમાં થશે। ઓકે, સાથે સર ત્યાં સ્થાનિક લોકોનો એવો બી આક્ષેપ છે કે જે વખતે વન વિભાગના અધિકારીઓ સાથે જે બેઠક ચાલી રહી હતી, ચર્ચા વિચારણા ચાલતી હતી, એ સમયે પોલીસ ત્યાં આવી અને પોલીસે ત્યાં આગળ જે દબંગગીરી કરી એના કારણે આખો મામલો બગડ્યો છે।
જે પરિસ્થિતિ હતી તે મુજબની આપને હું બ્રીફિંગ કરેલ છે અને મને આ કહેવાનું છે કે જે પરિસ્થિતિ જે મુજબ પોલીસ દ્વારા વન વિભાગ દ્વારા હેન્ડલ કરવામાં આવેલ, કેમ કે જીવલેણ હુમલો હતો અને તેમ છતાં સ્વતઃ પોતાનો જે બળ છે તે બળનો બહુ સંયમિત રીતે વાપર કરીને આ પરિસ્થિતિમાંથી માર્ગ નીકળવામાં આવેલ છે, જેનાથી કોઈ પણ બંને પાર્ટી તરફથી કોઈ પણ જીવિતહાનિ થયેલ નથી અને બહુ સારી રીતે આ મામલો શાંત થયેલ છે. પોલીસ વિભાગ અને વન વિભાગ અને રેવન્યુ વિભાગના ત્રણેય વિભાગના કર્મચારીઓને જીવલેણ ઈજા પણ પહોંચેલ છે અને જે પણ એલિગેશન હશે કઈ પ્રકારે બળનો પ્રયોગ થયેલ છે તે તપાસ દરમિયાન ખુલશે જ અને મને લાગે છે કે જે દોષી વ્યક્તિ હશે તેને છોડવામાં આવશે નહીં. અત્યાર સુધી કોઈ સામે આવેલ નથી. તમામ આગેવાનો સાથે વાત થયેલ છે અને કાલે પણ અમે જે પ્રસંગ પૂરો થયો તે પછી બનાવ પછી તેઓને આ પણ કીધેલ હતું કે કોઈને ઈજા હશે તો તાત્કાલિક અમારા તરફથી એમ્બ્યુલન્સ ત્યાં ઊભી હતી. હું પોતે પણ સ્થળ વિઝિટ કરેલ હતી. તે સમયે પણ અમે તેઓને તમામને કહેલ હતું કે કોઈને મદદની જરૂરિયાત હોય તો તાત્કાલિક મેડિકલની જે પણ એમ્બ્યુલન્સની સુવિધા છે અથવા અન્ય મદદ છે તે પહોંચવામાં આવે. તમે જો તે પ્રકારે જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે આ 500નું ટોળું હતું, આ ટોળાએ આગોતરું આયોજન કર્યું હતું અને આગોતરા આયોજનમાં જે પ્રાણઘાતક હથિયારો હતા, હથિયારો વડે પોલીસ અને વન વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો અને આ હુમલાને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી. આખરે આ પાડલિયા ગામના જે 27 નામજોગ અને 500થી વધુ ટોળા ઉપર રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે. ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ રાજ્યના ગૃહમંત્રી કાયદા અને વ્યવસ્થાની વાતો કરે છે, ત્યારે બીજી બાજુ જે સમાજમાં શાંતિ અને સેવા અને સુરક્ષા માટે સતત 24 કલાક ખડે પગે રહેતી પોલીસ હોય કે વન વિભાગ હોય આ પોતાની ફરજ બજાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા ન નડતા આ સ્થાનિક લોકોને આખરે આ હુમલો કરવામાં આવ્યો અને હુમલામાં અનેક અધિકારીઓ ઘાયલ થયા. જોકે તમામ બાબતને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે અને આવનાર સમયમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી જિલ્લા પોલીસ વડાએ આપી છે. જિલ્લા પોલીસ વડાએ એ પણ કહ્યું કે જે સ્થાનિક લોકો છે આ સ્થાનિક લોકોમાં નિર્દોષ લોકો સામે પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે કે પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ કરવામાં નહીં આવે, પરંતુ જે દોષિતો છે આ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોઈએ આવનાર સમયમાં જિલ્લા પોલીસ વડા દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.